જે તોડફોડ થી એના પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલ અમારા જોડે 15 લાખ માંગ્યા છે. શાના 15 લાખ એમને આપીશું? અમારો છોકરો ગયો છે, અમને 15 દિવસમાં એ છોકરા ઉપર ફાંસીને લટકાવવા, આ 4 રસ્તાની વચ્ચે એને ફાંસી ઉપર લટકાવો છે અને એ છોકરાને બહાર લાવો. અગર તમે રાખ્યો છે, પ્રિન્સિપલ સાચો છે ઇમેન્યુઅલ, તો કેમ સંતાવી ગયો છે? એ કાલે જે તોડફોડ કરી હતી, હવે પેરેન્ટ્સ હતા તો ગુસ્સામાં તો આવવાના જ હતા. તોડફોડ તો જો એ સામે આવી ગયો હોત તો પછી કેમ એને માંગણી કરી? અમે તોડફોડ કરત જ નહીં ને, અમે તોડફોડ કરવાના જ નતા ને. એ લોકોએ ફેમિલી જોડે માંગ્યા છે અને પોલીસમાં બધા 500 મેમ્બરની સામે કમ્પ્લેન કર્યો છે. મીડિયામાં આવ્યો છે. આજે બીજી વાત, જે છોકરો નયન ગુજરી ગયો છે એની માસી, એની પોતાની માસી વંદના નામ છે, કાલે સાંજે બધાને મળ્યું હશે વિડીયો, એની માસીને લાફા મારે છે પોલીસ વાળાએ પોતાએ. 4 લાફા ખેંચીને આમ માર્યા છે. એનું રીઝન શું? આજે તોડફોડ માટે તું 15 લાખ માંગે છે તો પોલીસ એના 15 લાખ માંગે છે, કેમ આગળ આવ્યો છે? એને આગળ આવું ના જોઈએ ને. અને ઇમેન્યુઅલ અગર કાલે સામે આવી ગયો હોત તો આજે અમે આ રીતે તોડફોડ કરી જ ના હોત. તું આજે સાચો હતો તો કેમ ના આવ્યો? 9:30 પ્રિન્સિપલ પૈસાનો ભૂખ્યો છે તો અમે આપીએ, પણ અમને અમારો છોકરો પાછો આપો. પૈસા આલવા માટે રેડી છે અમારી એટલી માંગ છે કે 15 દિવસની અંદર એ છોકરાને ફાંસી પર લટકાવો.